ખેડૂત મિત્રો, આ વર્ષે શેરડીના પાકની અંદર આપણે ઓક્ટોબર મહિનામાં શેરડી રોપી હોય છે અને જે જમીન પાણી પકડી રાખે છે તો એ જમીનની અંદર 45 થી 60 દિવસ થવા આવ્યા છે, છતાં એક પણ પાણી હજી મૂકવામાં આવ્યું નથી અને ખાતરનો પહેલો ડોઝ પણ અહીં લેવામાં આવ્યો છે. કારણ કે આ જમીનની અંદર ઓક્ટોબરની 1લી તારીખે શેરડી રોપવા અને ત્યારબાદ નિંદામણની દવાનો ઉપયોગ કર્યો, પહેલો ખાતરનો ડોઝ પણ લેવામાં આવ્યો છે, એ પણ વરસાદના પાણીની અંદર જ. તો પણ જમીનમાં હજી ઘણું ભેજ છે, તો એ ભેજને જમીનમાંથી ઉડાડવા માટે આપણે ખેડાણ કરવું પડશે. જો આપણે ખેડાણ કરીશું તો એનાથી જમીનની અંદરથી ભેજ ઝડપથી નીકળી જશે અને જો આપણે ખેડાણ નહીં કરીશું તો જમીનમાંથી ભેજ નહીં નીકળશે. માટે કુમરી વરાપની અંદર આપણે ખેડાણ કરવું જ પડશે, નહીંતર જમીન લીલી જ રહેશે અને શેરડી ચાલશે નહીં. તો એ માટે કુમરી વરાપની અંદર આપણે ખેડાણ કરાવી લેવું જોઈએ કે જેથી જમીનમાંથી ભેજ નીકળી જાય. કારણ કે ખેડાણ થવાથી ખેડાણની જે માટી છે એ ઉપર નીચે થશે, જેને લીધે જમીન ઝડપથી ભેજ છોડી દેશે. તો આ રીતે આપણે આ વર્ષે શેરડીની અંદર ટ્રીટમેન્ટ કરવી પડશે અને ખેડાણ ઝડપથી લેવું પડશે. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.